વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, જૈવિક અણુઓ અથવા જૈવ અણુઓ, જેને આપણે બાયોમોલેક્યુલ્સ કહીએ છીએ. સો બાયોસ્ફિયરમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. જીવાવરણમાં જુદા જુદા પ્રકારના ઓર્ગેનિઝમ્સ અથવા સજીવો અસ્તિત્વ ધરાવે છે. અને આપણા મગજમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે શું બધા જ સજીવો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનતા હોય છે? તો સાચી વાત છે. કેમેસ્ટ્રીના જે આપણે અભ્યાસ પરથી એવું કહી શકીએ કે ભાગ લેતા તત્વો સરખા હોય છે. તમે રસાયણ વિજ્ઞાનમાં એટલે કે કેમેસ્ટ્રીમાં ભણી ચૂક્યા હશો કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. તો આપણે જો જીવંત વનસ્પતિ પેશી, પ્રાણી પેશી એટલે કે એનિમલ ટિશ્યુ અથવા તો માઇક્રોબિયલ પેસ્ટ લઈએ. માઇક્રોબિયલ પેસ્ટ એટલે કે સૂક્ષ્મજીવોની એક સ્લરી લઈએ, ઘટ્ટ મિશ્રણ લઈએ, તો આ પૃથ્થકરણ કરવામાં આવે, વનસ્પતિ લઈ લો કે પ્રાણી લઈ લો, કોઈ જીવંત ઘટકોનું પૃથ્થકરણ કરવામાં આવે તો દરેક પેશીમાં પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ પ્રાપ્ત થતી હોય છે. તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા તત્વો જે છે એ તો નિર્જીવ ઘટકોમાં પણ જોવા મળતા હોય છે. એટલે કે નિર્જીવ પદાર્થોની વાત કરીએ તો ભૂપડ જે છે, જમીનના ટુકડાનું અવલોકન કરીએ તો તેમાં પણ આપણને આવા તત્વો જોવા મળે છે. તો શું ફરક હશે? સુનિશ્ચિતતા પરથી આપણને મતલબ કે વધારે ડિટેલમાં જોઈએ તો વધારે કોઈ અંતર જોવા મળતું નથી. બધા જ તત્વો જે ભૂપડના નમૂનામાં જોવા મળે તે જીવંત પેશીમાં પણ જોવા મળે છે. એટલે સ્ટ્રક્ચરલી રચનાકીય દ્રષ્ટિએ સરખા છે, પરંતુ તેમની માત્રા જુદી છે. આમ છતાં આપણે ક્લોઝર એક્ઝામિનેશન કરીએ, થોડું વિસ્તારથી, થોડું ઊંડાણથી પરીક્ષણ કરીએ તો ખ્યાલ આવે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈ પણ સજીવમાં ભૂપડ કરતાં સામાન્યતઃ વધુ હોય છે. એટલે જમીનની કમ્પેરિઝનમાં, જમીનમાં જેટલા કાર્બન, હાઇડ્રોજન છે તેના કરતાં આપણા શરીરમાં અથવા કોઈ પણ જીવંત શરીરમાં વધારે છે. તો બાકીના તત્વોની સરખામણીમાં પણ કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ આપણા શરીરમાં વધારે જોવા મળતું હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન છે, રાસાયણિક પદાર્થો અથવા કેમિકલ કમ્પોઝિશન કેવી રીતે આપણે એનાલાઇઝ કરીએ અથવા પૃથ્થકરણ કરી શકીએ? એ જ રીતે આપણે એ પણ પૂછી શકીએ કે સજીવોમાં કાર્બનિક ઘટકો કયા સ્વરૂપે જોવા મળતા હશે? તો ઉપરનો જવાબ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિએ શું કરવું પડે? રાસાયણિક પૃથ્થકરણ કરવું પડે. તો આપણે કોઈ પણ જીવંત પેશી લઈએ, જેવી કે કોઈ શાકભાજીનો ટુકડો, કોઈ ફળનો ટુકડો કે યકૃતનો નાનો ટુકડો લઈએ અને તેને એ ટુકડાને ખલદસ્તાથી વાટીએ કે મિક્સરની મદદથી ટ્રાયક્લોરો એસિટિક એસિડની સાથે વાટવામાં આવે, Cl3CCOOH સાથે આપણે એને ક્રશ કરવામાં આવે તો એક ઘટ્ટ સ્લરી અથવા પેસ્ટ પ્રાપ્ત થાય છે. જેને આ સ્લરીને પછીથી આપણે ચીઝ ક્લોથથી કે કોટન વડે ગાળ્યા પછી આપણને 2 નિષ્કર્ષણના ભાગ પ્રાપ્ત થતા હોય છે. તો મતલબ કે ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે આપણે જીવંત પેશી જે છે તેને વાટવાની છે, ક્રશ કરવાની છે, ચીઝ ક્લોથ કે કોટનના કપડાથી ગાળવાની છે અને ત્યાર પછી 2 ભાગ મળે. એક જે ફિલ્ટ્રેટ મળે છે એટલે ગળાઈને બીકરમાં નીચે જમા થતું પ્રવાહી ભાગ છે, તેમાં એસિડ સોલ્યુબલ પૂલ કહેવાય છે, એટલે કે એસિડ દ્રાવ્ય ઘટકો કહેવાય છે. અને જે કપડાની ઉપર રહી જતો ભાગ છે તેને એસિડ ઇનસોલ્યુબલ ફ્રેક્શન અથવા તો એસિડમાં અદ્રાવ્ય રહેતો અવશેષ અથવા ભાગ કહેવાય છે. આ એસિડ સોલ્યુબલ પૂલ જે છે તેની અંદર એસિડ દ્રાવ્ય ભાગમાં વૈજ્ઞાનિકોએ હજારો કાર્બનિક પદાર્થોની શોધ કરી છે. તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો કે જીવંત પેશીઓ અથવા લિવિંગ ટિશ્યુઝના નમૂનાનું પૃથ્થકરણ અને તેમાં જોવા મળતા ચોક્કસ કાર્બનિક દ્રવ્યોની ઓળખ કેવી રીતે કરી શકાય. તો એ કેમિસ્ટ્રીમાં પણ આવે છે. કોઈ પણ નિતારણમાં અથવા ફિલ્ટ્રેટમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવાની જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓ હોય છે. જ્યાં સુધી તે અલગ નથી થઈ જતા અથવા બીજા શબ્દોમાં તેનું અલગ અને શુદ્ધ સંયોજન પ્રાપ્ત થાય. એટલે આપણે એક સ્લરી અથવા મિશ્રણને ગાળી લીધી, ત્યાર પછી જે ગાળણ પ્રાપ્ત થયું, આ ગાળણની અંદર રહેલો વ્યક્તિ શું કરે છે? નિતારણમાં રહેલા સંયોજનોનું પહેલાં તો અલગીકરણ કરે, જુદા પાડે અને ત્યાર પછી તેને શુદ્ધ સ્વરૂપે મેળવે કે તેમાં રહેલી અશુદ્ધિને દૂર કરવી. પહેલાં તો છૂટા પાડવા અને પછી થોડી ઘણી અશુદ્ધિઓ રહી જાય તો તેને દૂર કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો
તો વિશ્લેષણાત્મક પદ્ધતિના ઉપયોગથી અથવા એનાલિટિકલ પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા પ્રયોગ કરીને કોઈપણ સંયોજનના આણ્વીય સૂત્ર અથવા મોલેક્યુલર ફોર્મ્યુલા સંભવિત રચના માટેની જાણકારી મેળવી શકાય છે. અને આ કોઈપણ નમૂનાની અંદરથી રાસાયણિક સૂત્ર શોધવાના પ્રયોગો જે છે અથવા દાખલાઓ જે છે એ કેમિસ્ટ્રીમાં તમારે આવશે. જીવંત પેશીમાં જોવા મળતા બધા કાર્બનિક અણુઓને અથવા કાર્બનિક રસાયણોને જૈવ અણુ અથવા બાયોમોલેક્યુલ્સ કહી શકાય છે. પરંતુ સજીવોમાં કાર્બનિક તત્વો કે રસાયણો પણ જોવા મળે છે. અને એ આપણે કેવી રીતે જાણી શકીએ? તો અકાર્બનિક તત્વો અને કાર્બનિક તત્વો બંને મળતા હોય છે. એના માટે થોડો અલગ પ્રયોગ કરવો પડે છે, જેને ખંડનાત્મક પ્રયોગ કહેવાય છે. તો આ પ્રયોગ પણ સમજી લઈએ. કાર્બનિક અણુ માટે આપણે સ્લરી બનાવી, ગાળણ કર્યું અને ગાળીને પછી તેમાં રહેલા કાર્બનિક અકાર્બનિક અણુનું અલગીકરણ કર્યું, શુદ્ધિકરણ કર્યું. હવે ડિસ્ટ્રક્ટિવ એક્સપેરિમેન્ટ જોઈએ કે જેમાં અકાર્બનિક તત્વો જે છે એનું પૃથ્થકરણ કરી શકાય, એટલે કે ઇનઓર્ગેનિક એલિમેન્ટ્સનું એનાલિસિસ, વિશ્લેષણ. આના માટે કોઈ જીવંત પેશી જેવી કે પર્ણ અથવા યકૃતનું ટુકડો લઈ આપણે તેનું વજન કરીએ તો એ એનું ફ્રેશ વેઇટ થશે, ભીનું વજન થશે. ત્યાર પછી તેને સૂકવીએ, એમાંથી બાષ્પીભવનથી પાણી દૂર કરીએ અને જે વજન પ્રાપ્ત થાય એ શુષ્ક વજન એટલે કે ડ્રાય વેટ છે. ત્યાર પછી આ શુષ્ક વનસ્પતિની કે પ્રાણીની પેશીને સંપૂર્ણપણે તેનું દહન કરીએ, કમ્બશન કરીએ અને જે રાખ મળે છે આ રાખમાં આપણે પૃથ્થકરણ કરીએ તો કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે તમે એ કાર્બનિક જ્યારે એ સંપૂર્ણપણે પેશીનું દહન થાય છે ત્યારે તેમાં રહેલા કાર્બનિક ઘટકોનું ઓક્સિડેશન થાય. કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ વગેરે કાર્બનિક અણુમાંથી દૂર થતી હોય છે. તો પેશીનું સંપૂર્ણપણે દહન કરવાથી કાર્બનિક ઘટકોનું ઓક્સિડેશન થાય છે અને પરિણામે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વરાળ કે વાયુ સ્વરૂપે રિલીઝ થાય, મુક્ત થાય અને બાકી વધતા જે ઘટકો અથવા રાખ અથવા એશ પ્રાપ્ત થાય. આનું આપણે વિશ્લેષણાત્મક પૃથ્થકરણ કરીએ તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, મોલિબ્ડેનમ વગેરે જેવી ધાતુઓ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે ધાતુઓ અથવા તો આ શુદ્ધ સ્વરૂપના તત્વો છે આ અકાર્બનિક તત્વો અથવા ઇનઓર્ગેનિક એલિમેન્ટ્સ છે. જ્યારે આગળનો પ્રયોગ જે કર્યો સ્લરી બનાવવાવાળો, ખલદસ્તાથી ખાંડીને અથવા વાટીને, એ પ્રયોગ કાર્બનિક પદાર્થોના અલગીકરણ માટેની અથવા તેના પૃથ્થકરણની એક પદ્ધતિ છે. આ બંને પદ્ધતિથી આપણે સજીવમાં રહેલા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોની માત્રા અને તેમનું જુદા જુદા પ્રકારના તત્વો કે સંયોજનો જાણી શકીએ છીએ. અકાર્બનિક કેમિકલ્સ જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે પણ એસિડ દ્રાવ્ય પૂલમાં જોવા મળતા હોય છે. આ કારણે તત્વીય પૃથ્થકરણ અથવા એલિમેન્ટ એનાલિસિસથી કોઈપણ જીવંત પેશીના તત્વીય ઘટકો જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. અને કેમિકલ કમ્પાઉન્ડ્સ અથવા તો રાસાયણિક સંયોજનોના પરીક્ષણથી જીવંત પેશીમાં પ્રાપ્ત થતા કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોની માહિતી મળે છે. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક જે કમ્પાઉન્ડ્સ છે એ જાણી શકાય. કેમિસ્ટ્રીના દ્રષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખ પ્રાપ્ત થતી હોય. એટલે કેમિસ્ટ્રીમાં આપણે એનાલિસિસ કરીએ ત્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ છે, કીટોન છે કે એરોમેટિક ઘટકો છે એ જાણતા હોઈએ. પણ બાયોલોજીની દ્રષ્ટિએ આપણે તેની અંદર એટલે કે જે તે એનાલિસિસ કે પૃથ્થકરણ કરીએ છીએ, બાયોકેમિકલ ટેસ્ટ કરીએ ત્યારે તેમાં રહેલા એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ, શર્કરાઓ વગેરેમાં તેઓનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વો અથવા એલિમેન્ટ્સની તુલના કરીએ તો વજનથી ટકાવારી ભૂપળ અથવા અર્થ ક્રસ્ટમાં અને માનવ શરીરમાં કેટલી છે? તો તમે જોઈ શકશો કે હાઇડ્રોજનનું પ્રમાણ 0.14% છે, જ્યારે મનુષ્યની અંદર ભૂમિમાં 0.14 અને માનવ શરીરમાં 0.5%. કાર્બનનું પ્રમાણ જમીનમાં અથવા તો પૃથ્વીના પોપડામાં 0.03% જેટલું છે, જ્યારે મનુષ્યના શરીરમાં તે 18.5% જેટલું હોય છે. એવી જ રીતે ઓક્સિજનનું પ્રમાણ ભૂમિના પોપડામાં 46.6% છે, જ્યારે હ્યુમન બોડીમાં તેનું વજનથી ટકાવારી 65% છે. જ્યારે નાઇટ્રોજન જમીનમાં ઘણો ઓછો હોય છે અને આપણા બોડીમાં તે 3.3% છે. તો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરેનું પ્રમાણ
જમીનની કમ્પેરિઝનમાં આપણા બોડીમાં ઘણું વધારે છે. એવી જ રીતે સલ્ફરનું પ્રમાણ જમીનમાં 0. અથવા પૃથ્વીના પોપડામાં 0.03% અને મનુષ્યના શરીરમાં 0.3% જેટલું હોય છે. એવી જ રીતે સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમના પ્રમાણ તમે ચકાસો છો તો આ તત્વો ભૂમિપળમાં અથવા તો પૃથ્વીના પેટાળમાં કે તેના પોપડામાં વધારે છે અને મનુષ્યના શરીરમાં તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર આ ઘટકો જમીનમાં ઓછા છે અને માનવ શરીરમાં વધારે છે. જ્યારે ધાતુઓ એટલે કે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન વગેરે અર્થ ક્રસ્ટમાં અથવા તો પૃથ્વીના પોપડામાં વધારે છે અને મનુષ્યના શરીરમાં ઓછા છે. અને આ બધા આંકડાઓ જે છે એ NCR રાવ દ્વારા લખવામાં આવેલું અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી નામનું એક પ્રેસ નોટ છે, જે યુનિવર્સિટી ઓફ હૈદરાબાદમાંથી પસાર થતું એક મેગેઝિન છે, એની અંદર એ પ્રકાશિત થયા હતા. ફરીથી CN રાવ દ્વારા લખવામાં આવેલ અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી એટલે કે કેમિસ્ટ્રીને સમજાવતું એક પ્રેસ નોટ છે, જે યુનિવર્સિટી ઓફ હૈદરાબાદમાંથી પ્રાપ્ત થયેલા ડેટા છે. એ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદમાં એક પ્રેસ નોટ રિલીઝ થતી હોય અમુક સમયાંતરે. એ પ્રેસ નોટમાં NCR રાવ દ્વારા એક આર્ટિકલ લખવામાં આવ્યો હતો અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી, અને એમાંથી એ પ્રકાશનમાંથી આ જે ડેટા અથવા તો આ જે કમ્પેરિઝન છે એ કરવામાં આવેલી ગણાય છે. હવે સમજીએ સજીવ પેશીઓમાં જોવા મળતા અકાર્બનિક અવયવોની સૂચિ. એટલે કે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો સજીવોમાં કયા કયા અકાર્બનિક ઘટકો જોવા મળે છે. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી અને જુદા જુદા સંયોજનો જેવા કે મીઠું એટલે કે NaCl, કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફેટ અને સલ્ફેટ જેવા સંયોજનો જોવા મળે છે. સોડિયમ Na+ આયન સ્વરૂપે, પોટેશિયમ K+ આયન સ્વરૂપે, કેલ્શિયમ Ca++ આયન, મેગ્નેશિયમ Mg+2 આયન તરીકે અને પાણી જે છે તેનું રાસાયણિક સૂત્ર H2O. તો આ બધી બાબતો તમે ઓલરેડી કેમિસ્ટ્રીમાં સમજી ચૂક્યા છો. હવે વાત કરીએ જીવરસ વિશેની. તો જીવરસ શબ્દ પર્કિન્જ દ્વારા આપવામાં આવ્યો હતો. પર્કિન્જે નામના સાયન્ટિસ્ટ જે છે એમણે પ્રોટોપ્લાઝમ અથવા તો જીવરસ શબ્દ આપ્યો હતો. અને જીવરસ એ જીવનનો ભૌતિક આધાર છે, એટલે કે પ્રોટોપ્લાઝમ ઇઝ ધ ફિઝિકલ બેઝિસ ઓફ લાઈફ. આ સેન્ટેન્સ હક્સલી અથવા હક્સલી દ્વારા આપવામાં આવેલું છે. જીવરસના બંધારણમાં 70 થી 90% જેટલું પાણી હોય છે અને 1 થી 3% જેટલા ક્ષારો હોય છે. અકાર્બનિક આયનોની વાત કરીએ તો અકાર્બનિક આયનો અથવા ઇનઓર્ગેનિક આયન્સ જે છે તેના જે તે સજીવમાં બે રીતે પ્રકાર લઈ શકાય. ઇન્ટ્રાસેલ્યુલર આયન્સ અને એક્સ્ટ્રાસેલ્યુલર આયન્સ. ઇન્ટ્રાસેલ્યુલર આયન્સ કોષની અંદર હોય છે, એટલે કે અંતઃકોષીય આયનો, જેમાં સૌથી વધારે પોટેશિયમ આયન એટલે કે K+, ત્યાર પછી તેનાથી થોડી ઓછી માત્રામાં ફોસ્ફરસ અને તેનાથી ઓછી માત્રામાં મેગ્નેશિયમ હોય. એક્સ્ટ્રા સેલ્યુલર આયન્સની વાત કરીએ તો કોષની બહાર જોવા મળતા અથવા આંતરકોષીય આયનો, તેમાં સોડિયમ સૌથી વધારે, ત્યાર પછી થોડી ઓછી માત્રામાં ક્લોરાઇડ આયનો અને સૌથી ઓછું કેલ્શિયમ. કોષની અંદર એકંદરે પોટેશિયમ સૌથી વધારે, તેનાથી ઓછું સોડિયમ અને તેનાથી ઓછું કેલ્શિયમ જોવા મળે છે. એવરેજ કમ્પોઝિશન ઓફ સેલ્સ એટલે કે કોષોમાં જોવા મળતું સામાન્ય ઘટકોનું પ્રમાણ. તો કોઈ પણ કમ્પોનન્ટ અથવા તો જે તે પદાર્થો અને તેનું ટોટલ પર્સન્ટેજ ઓફ ટોટલ સેલ્યુલર માસ એટલે કે કોષીય જથ્થાના કુલ પ્રમાણ સાથે કેટલું એનું પ્રમાણ છે. તો પાણીનું પ્રમાણ 70 થી 90% જેટલું છે. પ્રોટીન્સ જે છે 10 થી 15% જેટલા, કાર્બોહાઈડ્રેટ્સ 3% જેટલા, લિપિડ્સનું પ્રમાણ 2% જેટલું, ન્યુક્લિક એસિડ 5 to 7% અને આયનો જે છે એ 1% જેટલા જોવા મળે છે. જીવરસના અગત્યના ઘટકો પૈકીનું પહેલું અકાર્બનિક ઘટક સમજીએ, પાણી. પાણી એ જીવનનો આધાર છે બીકોઝ ઇટ ઇઝ ધ બેસ્ટ સોલ્વન્ટ એટલે કે શ્રેષ્ઠ દ્રાવક છે કુદરતમાં. ઇટ ફોર્મ્સ ધ ફ્લુઇડ મેટ્રિક્સ ઓફ અ સાયટોપ્લાઝમ એટલે કે કોષ રસના પ્રવાહી આધારકની તે રચના કરે છે. ઘણી બધી પ્રક્રિયાઓમાં તે ભાગ લે છે. ઇટ પાર્ટિસિપેટ્સ ઇન certain types of chemical reactions, particularly hydrolytic breakdown of complex compound. એટલે કે જટિલ સંયોજનોના જળ વિભાજનમાં પાણી પોતે ભાગ ભજવતું હોય છે. પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસમાં પણ પાણી જરૂરી છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા વધારે છે, હાઈ સ્પેસિફિક હીટ. વિશિષ્ટ ઉષ્મા એટલે શું? 1 લિટર પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી
અથવા તો જેટલી ઉષ્મા ઉર્જાની જરૂર પડે તેને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અને એટલે વિશિષ્ટ ઉષ્મા વધારે હોવાના લીધે જ આપણા શરીરનું તાપમાન અચાનક વધી કે ઘટી જતું નથી. ઇટ મિનિમાઇઝિસ ટેમ્પરેચર વેરિએશન્સ, એટલે કે તાપમાનમાં થતા પરિવર્તનોને ઘટાડે છે. ઇટ પ્રોટેક્ટ્સ પ્રોટોપ્લાઝમ અગેન્સ્ટ ઇલ ઇફેક્ટ ઓફ સડન રાઇઝ ઓર ફોલ ઓફ ટેમ્પરેચર ઇન ધ એન્વાયરમેન્ટ, એટલે કે એ તાપમાનના જે વિવિધતાઓ છે, તાપમાનની વિવિધતાઓથી બચાવે છે. અને પ્રોટોપ્લાઝમ અથવા તો જીવરસ જે છે તેને હાનિકારક અસરો, એટલે કે તાપમાનમાં સડનલી વધારો કે ઘટાડો થઈ જાય એના કારણે જીવરસને જે નુકસાન થતું હોય એનાથી બચાવે છે. એટલે કે અચાનક તાપમાનના ફેરફારો થવા દેતું નથી. ટોટલ વોટર જે છે આપણા બોડીમાં 95% જેટલું વોટર, કુલ પાણીનું 95% પાણી ફ્રી વોટર એટલે કે H2O સ્વરૂપે હોય છે અને બાકીનું 5% પાણી કાર્બનિક સંયોજનોના બંધારણમાં જકડાયેલું છે. જેમ કે ગ્લુકોઝનું બંધારણ જોઈએ તો C6H12O6 એટલે કે ગ્લુકોઝના એક અણુમાં પાણીના 6 અણુ છે. એવી રીતે ડાયસેકેરાઇડની અંદર પણ પાણીના 11 અણુ હોય છે અને પોલિસેકેરાઇડમાં પણ પાણીના અસંખ્ય અણુ જકડાયેલા અથવા બંધાયેલી સ્થિતિમાં હોય છે. વોટર ઇન હ્યુમન બોડી ઇઝ અપ્રોક્સિમેટલી 65 to 70% ઓફ ટોટલ બોડી વેઇટ. આપણા શરીરના કુલ વજનનું 70% જેટલું વજન, 65 થી 70% જેટલું વજન પાણીના લીધે છે. ઇન એનિમલ કિંગડમ, આ જસ્ટ ફોર નોલેજ છે કે પ્રાણી સૃષ્ટિમાં સૌથી સખત પદાર્થ, જીવરસમાં જોવા મળતો સૌથી સખત પદાર્થ ઇનેમલ છે અને વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિ કોષોના જીવરસમાં અથવા તો એના વડે સર્જાતો સૌથી સખત પદાર્થ સ્પોરોપોલેનિન છે. તો એ કોષીય દ્રવ્યો અથવા કોષોની નિપજો ગણાય છે. હવે સમજીએ જીવરસમાં રહેલું ક્ષારોનું પ્રમાણ. સોલ્ટ્સ ઇન પ્રોટોપ્લાઝમ અકર્સ ઇન આયોનાઇઝ્ડ ફોર્મ, એટલે કે પ્રોટોપ્લાઝમ અથવા જીવરસમાં રહેલા ક્ષારો આયનો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ધીઝ આયન્સ આર રિસ્પોન્સિબલ ફોર ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી, એટલે કે આ જે આયનો છે તે વિદ્યુત વાહકતા માટે અગત્યના છે, વિદ્યુતનું વહન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સોલ્ટ લિંકેજ અથવા તો રાસાયણિક બંધ જે છે, ક્ષારીય જોડાણો જે છે, આ ક્ષારીય જોડાણોના નિર્માણમાં તેઓ મહત્વનો ભાગ ભજવતા હોય છે. આયનોના વિશેષ કાર્યો સમજીએ તો મેગ્નેશિયમ, લોહતત્વ, ઝિંક, મોલિબ્ડેનમ અને મેંગેનીઝ જે છે એ ઉત્સેચકીય પ્રક્રિયા એટલે કે એન્ઝાઇમેટિક એક્ટિવિટીઝમાં કોફેક્ટર્સ અથવા સહઘટકો તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકે Zn+2 કાર્બોનિક એનહાઇડ્રેઝને સક્રિય કરે છે. Cu+2 એટલે કે કોપર જે છે તે ટાયરોસિનેઝને સક્રિય કરે છે. એવી રીતે એકોટિનેઝ અને કેટાલેઝ ઉત્સેચકોને લોહતત્વ અથવા Fe+2 વડે સક્રિય કરવામાં આવે છે. જ્યારે મોલિબ્ડેનમ જે છે એ નાઇટ્રોજિનેઝ નામના ઉત્સેચકની સક્રિયતા માટે જરૂરી છે. બીજી તરફ મેગ્નેશિયમ છે એ રેસ્પિરેટરી ઉત્સેચકો અથવા તો શ્વસનના ઉત્સેચકો જેવા કે કાઇનેઝ, ઇનોલેઝ અને ડીહાઇડ્રોજિનેઝને સક્રિય કરે છે. એવી જ રીતે નિકલ જે ધાતુ છે અથવા નિકલ આયનો જે છે એ યુરિએઝ નામના ઉત્સેચકને સક્રિય કરતા હોય છે. ત્યાર પછી સોડિયમ પોટેશિયમ પંપ જે છે એ નવ ઇમ્પલ્સીસ કે નવ ઇન્ડક્શનમાં ઉર્મિવેગના વહનમાં મહત્વના છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો મસલ કોન્ટ્રેક્શન એટલે કે સ્નાયુ સંકોચનમાં ઉપયોગી છે. આ ઉપરાંત કેલ્શિયમ આયનો રુધિરના ગંઠાવામાં એટલે કે બ્લડ ક્લોટિંગમાં, બોન ફોર્મેશન એટલે કે અસ્થિ નિર્માણની પ્રક્રિયામાં ઉપયોગી આયનો છે. પોટેશિયમ આયન વનસ્પતિમાં વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કરે છે, ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ સ્ટોમેટા. હવે સમજીએ પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો એટલે કે પ્રાઇમરી એઝ વેલ એઝ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. જીવંત સજીવોમાં અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ, આઇસોલેશન એ કેમિસ્ટ્રીનો કુતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે. એટલે જીવંત સજીવોમાં રહેલા જે નાના મોટા અણુઓ કે સંયોજનો છે એને છૂટા પાડવા એ કેમિસ્ટ્રીનું કામ છે. અને એનું ઇંગ્લિશ સેન્ટેન્સ વાંચીએ તો ધ મોસ્ટ એક્સાઇટિંગ આસ્પેક્ટ ઓફ કેમિસ્ટ્રી ડીલ્સ વિથ આઇસોલેટિંગ થાઉઝન્ડ્સ ઓફ કમ્પાઉન્ડ્સ પ્રેઝન્ટ ઇન ધ સાઇટોપ્લાઝમ ઓર લિવિંગ ઓર્ગેનિઝમ, some of which form living organisms, determining their structure and if possible synthesizing them. ખરેખર આ વાક્યનો અર્થ એવો થાય છે કે જીવંત સજીવોમાં રહેલા ઘટકો જે છે, હજારો અણુઓ જે છે, સંયોજનો છે,
એનું કેમિસ્ટ્રી દ્વારા અથવા તો રસાયણ વિજ્ઞાનની મદદથી આપણે શું કરીએ છીએ, અલગીકરણ કરીએ છીએ. અને એમાંના કેટલાક સંયોજનો તો સજીવોની રચના કરવા માટે જરૂરી છે. જેમ કે આપણા બોડી પ્રોટીન જે છે આપણા શરીરનું બંધારણ જાળવે છે, તો એ સજીવની રચના નિર્ધારિત કરે છે. શક્ય હોય તો આવા અણુઓનું અલગીકરણ કર્યા પછી આપણે કૃત્રિમ રીતે એનું સંશ્લેષિત કરી શકીએ છીએ. એટલે કે અણુઓનું સંશ્લેષણ કરવાનું છે, સજીવોનું સંશ્લેષણ થઈ શકતું નથી. જો કોઈને જૈવ અણુની યાદી બનાવવી હોય તો એમાં હજારો કાર્બનિક રસાયણો આવે, જેવા કે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય છે. અને આવા કેટલાક અણુઓ જે છે એ વિશેષ લાક્ષણિકતાઓ ધરાવે છે અને એટલે જ તેને મેટાબોલાઇટ્સ કહેવામાં આવે છે. જેમ કે સેકન્ડરી મેટાબોલાઇટ્સ પૈકીના કેટલાક કેરોટીનોઇડ્સ અને એન્થોસાયનિન છે કે જે રંજક દ્રવ્યો તરીકે વર્તે છે. મોર્ફિન અને કોડિન જેવા આલ્કલોઇડ્સ જે છે એ પીડાહારક ઔષધો છે. ટર્પિનોઇડ્સ જેવા કે મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ જે છે એ વિવિધ લાક્ષણિકતાઓના લીધે ઉપયોગિતાઓ અથવા અગત્યતાઓ ધરાવે છે. લેમન ગ્રાસ ઓઇલ એ અગત્યનું એક ઓઇલ અથવા તો તૈલી પદાર્થ છે. ટોક્ઝિન્સ અથવા તો ઝેરી પદાર્થો તરીકે એબ્રિન અને રિઝિન. કોન્કેનેવેલિન એ જે છે એ લેક્ટિન્સ છે, જ્યારે ઔષધો અથવા ડ્રગ્સ તરીકે વિનબ્લાસ્ટિન અને કુર્કુમિનનો સમાવેશ થાય છે. જ્યારે રબર, ગુંદર, સેલ્યુલોઝ વગેરે પણ આપણને દૈનિક કાર્યોમાં મદદરૂપ થતા ઘટકો છે. આમ કેટલાક સંયોજનો એવા છે કે જે બહુ અલગ અલગ કાર્યો ધરાવે છે, એક સરખા કાર્ય નથી, દરેકના વિશેષ કાર્યો છે. આ કારણોથી આ જે રીઝન્સ છે તેનાથી આવા જૈવિક અણુને આપણે મેટાબોલાઇટ્સ કહીએ છીએ. અને મેટાબોલાઇટ્સ બે પ્રકારના હોય છે, પ્રાઇમરી અને સેકન્ડરી, પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો. પ્રાઇમરી મેટાબોલાઇટ્સ જે છે એ ઇઝીલી એનિમલ ટિશ્યુઝની અંદર જોવા મળે છે, એટલે કે તેઓ સરળતાથી પ્રાણી પેશીમાં પ્રાપ્ત થતા હોય છે. પ્રાઇમરી મેટાબોલાઇટ્સ જે છે એ પ્રાણી પેશીમાં જોવા મળે છે. એમના કાર્યો આઇડેન્ટિફાયેબલ ફંક્શન્સ, એમના કાર્યો આપણે સરળતાથી નિર્ધારિત કરી શકીએ છીએ અને સામાન્ય રીતે તેઓ જાણીતી ભૂમિકા ભજવતા હોય છે. ઇન નોર્મલ ફિઝિયોલોજીકલ પ્રોસેસીસ, એટલે કે સામાન્ય ચયાપચયની ક્રિયા અથવા દેહધાર્મિક ક્રિયાઓમાં તેઓ ઓળખી શકાય તેવા કાર્યો કરતા અથવા તો આપણે સરળતાથી ડિનોટ કરી શકીએ એવા કાર્યો કરતા હોય છે. આવા પ્રાઇમરી મેટાબોલાઇટ્સમાં શુગર, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ, નાઇટ્રોજન બેઝ, ન્યુક્લિયોટાઇડ્સ વગેરેનો સમાવેશ થતો હોય છે. જ્યારે સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે છે એ પ્રાણી પેશીમાં કે બધી જ વનસ્પતિ કે બધા જ પ્રાણીમાં જોવા મળતા નથી. સેકન્ડરી મેટાબોલાઇટ્સ રેરલી જોવા મળે છે કોઈ વિશિષ્ટ વનસ્પતિમાં અથવા તો ફંગલ સેલમાં, એટલે કે જે ફૂગના કોષો છે, અથવા માઇક્રોબિયલ સેલ્સ એટલે કે બેક્ટેરિયા, વાયરસ કે સૂક્ષ્મજીવોના કોષોમાં જોવા મળે છે. વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ રોલ ઓર ફંક્શન ઓફ ઓલ ધ સેકન્ડરી મેટાબોલાઇટ્સ, એટલે કે બધા જ દ્વિતીયક ચયાપચયકોના કાર્યો આપણે સરળતાથી સમજી શકતા નથી અને એમાંના ઘણા બધા એવા છે કે હજુ જેમના કાર્યો શોધવાના બાકી છે. સો બટ રબર, ડ્રગ્સ, સ્પાઇસીસ, સેન્ટ, પિગમેન્ટ્સ ઓલ આર યુઝફુલ ટુ હ્યુમન વેલફેર. પરંતુ આ બધાના કાર્યો જાણીતા નથી. આમ છતાં રબર અથવા ઔષધો, મસાલા, સુગંધી દ્રવ્યો અને રંજક દ્રવ્યો માનવ કલ્યાણ માટે ઉપયોગી છે. ખાસ કરીને ઔષધો જે છે એ પીડાહારક ઘટકો એ દર્દશામક તરીકે વર્તે છે અથવા તો કોઈ રોગોનો સામનો કરવામાં પ્રતિકારકતા બક્ષે છે. કેટલાક મતલબ કે આ ઘણા બધા સેકન્ડરી મેટાબોલાઇટ્સ એવા છે કે જે માનવ કલ્યાણમાં ઉપયોગી છે, જ્યારે કેટલાક એવા છે કે જેને આર્થિક અગત્યતાની સાથે સાથે તેનું ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ એટલે કે પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ તેઓ પર્યાવરણની જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે. સેકન્ડરી મેટાબોલાઇટ્સને વધારે ડિટેલમાં સમજીએ તો વેન વન એનાલાઇઝિસ પ્લાન્ટ, ફંગલ સેલ, માઇક્રોબિયલ સેલ્સ, એટલે કે જ્યારે આપણે વનસ્પતિ, ફૂગ કે સૂક્ષ્મજીવોના કોષોનું એનાલિસિસ કરીએ છીએ ત્યારે વ્યક્તિ જે છે એની અંદર હજારો સંયોજનો જોઈ શકે છે કે જે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ કરતાં જુદા હોય છે. પ્રાઇમરી મેટાબોલાઇટ્સ અથવા પ્રાથમિક સંયોજનો જેવા કે શર્કરા, એમિનો એસિડ, નાઇટ્રોજન બેઝીસ વગેરે કરતાં જુદા સંયોજનો મળે છે. આ સંયોજનો જેવા કે આલ્કલોઇડ્સ, ફ્લેવેનોઇડ્સ એટલે કે ફ્લેવર્સ માટેના સંયોજનો, રબર, એસેન્શિયલ ઓઇલ એટલે કે આવશ્યક તેલ, એન્ટીબાયોટિક્સ એટલે કે સૂક્ષ્મજીવોનો નાશ કરતી દવાઓ, પ્રતિજૈવિક દ્રવ્યો
કલર્ડ પિગમેન્ટ્સ એટલે કે રંગીન ઘટકો, સેન્ટ્સ એટલે કે સુગંધી દ્રવ્યો, ગમ્સ એટલે કે ગુંદર, સ્પાઇસીઝ એટલે કે મસાલા, આ બધા જ સંયોજનો પ્રાઇમરી મેટાબોલાઇટ્સ અથવા પ્રાથમિક ચયાપચયકો કરતાં એકદમ જુદા તરી આવે છે અને એટલે તેઓને આપણે સેકન્ડરી મેટાબોલાઇટ્સ અથવા દ્વિતીયક ચયાપચયકો કહીએ છીએ. હવે સમજીએ બૃહદ જૈવ અણુ એટલે કે બાયો મેક્રોમોલેક્યુલ્સ. લઘુ અણુ પછી છે આ ગુરુ અણુ, મોટા કદના અણુ કે જે એસિડ સોલ્યુબલ પાર્ટમાં નથી હોતા. એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવિષ્ટ થતા બધા રસાયણો કેવા છે? જે ગાળણમાં મળતા કેમિકલ્સ એવા છે કે જે એક સામાન્ય વિશેષતા ધરાવે છે કે એમનો અણુભાર 18 થી 800 ડાલ્ટનની આસપાસ હોય છે અને તેઓ એસિડ સોલ્યુબલ પૂલમાં હોય છે. જ્યારે એસિડ અદ્રાવ્ય જૂથ એટલે પેલા ચીઝ ક્લોથ કે કોટન ક્લોથની ઉપર રહી જતો અદ્રાવ્ય જથ્થો છે તેની અંદર માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળે છે, જેવા કે પ્રોટીન્સ, ન્યુક્લિક એસિડ્સ, પોલિસેકરાઇડ્સ અને લિપિડ્સ. ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ અને આરએનએના ટુકડાઓ હોય છે. પોલિસેકરાઇડ્સમાં સ્ટાર્ચ, ગ્લાયકોજન વગેરે જેવા કાર્બોદિતો અને લિપિડના ટુકડાઓ જોવા મળે છે. એસિડ અદ્રાવ્ય ભાગમાં આપણે લિપિડના અપવાદને બાદ કરીએ તો બધા જ ઘટકો વધારે અણુભાર ધરાવે છે. એટલે કે કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ જે છે તેઓ 10,000 ડાલ્ટન કે તેનાથી વધારે અણુભાર ધરાવે છે. આ કારણથી આ જૈવ અણુ અથવા બાયોમોલેક્યુલ્સ સજીવમાં જોવા મળે એટલે અણુભારની દ્રષ્ટિએ જોઈએ તો બાયોમોલેક્યુલ્સના 2 પ્રકાર છે, મેક્રોમોલેક્યુલ્સ અને માઇક્રોમોલેક્યુલ. તો એક પ્રકાર એવો છે કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય છે. સામાન્ય રીતે તેઓને આપણે માઇક્રોમોલેક્યુલ અથવા બાયોમાઇક્રોમોલેક્યુલ, સૂક્ષ્મ અણુ અથવા સૂક્ષ્મ જૈવ અણુ કહીએ છીએ. જ્યારે એસિડ અદ્રાવ્ય ભાગ જે છે એસિડ ઇનસોલ્યુબલ જૂથમાં જોવા મળતા સંયોજનોની અંદર તેને બૃહદ અણુ અથવા તો બાયોમેક્રોમોલેક્યુલ્સ કહેવાય છે અથવા તો બૃહદ જૈવ અણુ કહેવાય છે, કારણ કે તેઓનો અણુભાર 10,000 ડાલ્ટનથી વધારે છે. લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો છે. એટલે કે લિપિડનો અણુભાર તો ઓછો છે કારણ કે એમાં પોલિમરાઇઝેશન ઓછું છે. તો શા માટે લિપિડ એટલે પ્રશ્ન પૂછ્યો છે કે શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી, એના કરતાં પણ ઓછો છે, તો એને શા માટે એસિડ અદ્રાવ્ય જૂથમાં અથવા તો બૃહદ અણુમાં લઈ શકાય છે? બૃહદ અણુ તરીકે સમાવેશ શા માટે કરીએ છીએ લિપિડનો? તો વાસ્તવમાં લિપિડ્સ ઓછો અણુભાર ધરાવતા સંયોજનો હોય છે અને તે એ જ સ્વરૂપમાં જોવા મળતા નથી, પરંતુ કોષરસ પટલ કે બીજા પટલો સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. જ્યારે આપણે પેશીને વાટીએ છીએ ત્યારે કોઈ કોષીય સ્ટ્રક્ચર અથવા સંરચના વિઘટન પામતી હોય અને એનો કોષરસ પટલ કે અંગિકાના પટલો તૂટે છે, તેના ટુકડા થાય છે અને તે અદ્રાવ્ય પુટિકામાં ફેરવાય છે, જે પાણીમાં તેમજ એસિડમાં અદ્રાવ્ય હોય છે. અને આ કારણસર આ પટલ જે છે એ પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય પુલમાં અથવા એસિડ અદ્રાવ્ય જૂથમાં રહી જાય છે અને એ બૃહદ આણ્વીય ભાગનો અંશ બને છે. તો સાચા અર્થમાં લિપિડનો અણુભાર તો 800 ડાલ્ટનથી ઓછો છે, આથી તેને લઘુ અણુ કહેવો જોઈએ, પરંતુ તે પાણીમાં અને એસિડમાં અદ્રાવ્ય હોવાથી મેક્રોમોલેક્યુલ્સની સાથે જોડાઈને આપણને તે એસિડ ઇનસોલ્યુબલ ફ્રેક્શનમાં જોવા મળે છે. એસિડ દ્રાવ્ય જૂથમાં લગભગ કોષરસીય સંગઠન હોય છે, એટલે કે તેમાં સાયટોપ્લાઝમિક કમ્પોઝિશન રહેલું છે. કોષરસમાં રહેલા ઘટકોનો સમાવેશ થાય છે. કોષરસીય ઘટકોના દ્રવ્યની સાથે સાથે અંગિકાના બૃહદ અણુ એ એસિડ અદ્રાવ્ય જૂથમાં હોય છે. એટલે કોષરસની અંદર રહેલા સૂક્ષ્મ અણુઓ તો છે જ, તેની સાથે સાથે બૃહદ અણુ પણ હોય છે કે જે એસિડ અદ્રાવ્ય પુલમાં જોવા મળે છે. તો એસિડ દ્રાવ્ય પુલ અને એસિડ અદ્રાવ્ય પુલ, કોષરસીય ઘટકો અને અંગિકાના ઘટકો, સૂક્ષ્મ અણુઓ અને મહા અથવા બૃહદ અણુઓ અથવા એવું કહીએ કે માઇક્રોમોલેક્યુલ્સ અને મેક્રોમોલેક્યુલ્સ, આ બધા ભેગા મળીને જીવંત પેશી અથવા લિવિંગ ટિશ્યુ બનાવે છે. તો સંક્ષિપ્તમાં કહીએ, ટૂંકમાં કહીએ તો જીવંત પેશીમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણને જોવા મળે છે કે સજીવોમાં પાણી સૌથી વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતું રાસાયણિક સંયોજન છે. હવે બાયો માઇક્રોમોલેક્યુલ્સ એટલે કે લઘુ જૈવ અણુ અથવા સૂક્ષ્મ જૈવ અણુ અને બૃહદ અણુ વચ્ચેનો ભેદ સમજીએ. માઇક્રોમોલેક્યુલ્સ અને મેક્રોમોલેક્યુલ્સ.
તો બાયો માઇક્રો મોલેક્યુલ્સનો મોલેક્યુલર વેઇટ ઇઝ લેસ દેન 1000 ડાલ્ટન, એટલે કે 1000 ડાલ્ટનથી ઓછો અણુભાર છે. જ્યારે બૃહદ અણુઓનો મોલેક્યુલર વેઇટ જે છે 10,000 ડાલ્ટન અથવા તેનાથી પણ વધારે છે. એક્સેપ્શન ઇઝ લિપિડ. તો લિપિડ છે એ અપવાદ છે, આમ છતાં તેને બાયો મેક્રો મોલેક્યુલમાં મૂકવામાં આવેલું ગણાય છે. માઇક્રો મોલેક્યુલ્સ અથવા સૂક્ષ્મ અણુઓની દ્રાવ્યતા વધારે હોય છે અને તેઓ સરળ રચના એટલે કે સિમ્પલ સ્ટ્રક્ચર્સ ધરાવે છે. જ્યારે બાયો મેક્રો મોલેક્યુલ અથવા બૃહદ અણુઓની સોલ્યુબિલિટી દે હેવ લો સોલ્યુબિલિટી એન્ડ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર્સ, એટલે કે એમની દ્રાવ્યતા ઓછી છે અને રાસાયણિક બંધારણની દ્રષ્ટિએ તેઓ જટિલ છે. માઇક્રો મોલેક્યુલ અથવા સૂક્ષ્મ અણુઓ જે છે એ એસિડ સોલ્યુબલ પૂલમાં અથવા એસિડ દ્રાવ્ય ઘટકોમાં જોવા મળે છે, જ્યારે બૃહદ અણુઓ એસિડ ઇનસોલ્યુબલ પૂલમાં જોવા મળે છે. મે બી ઇનઓર્ગેનિક ઓર ઓર્ગેનિક, એટલે કે માઇક્રો મોલેક્યુલ્સ જે છે એ અકાર્બનિક કે કાર્બનિક હોઈ શકે છે, જ્યારે બાયો મેક્રો મોલેક્યુલ્સ જે છે દે આર ઓલવેઝ ઓર્ગેનિક, તેઓ હંમેશા કાર્બનિક હોય છે. સૂક્ષ્મ અણુઓ અથવા લઘુ પોષક અણુના ઉદાહરણ તરીકે ફોસ્ફેટ, સલ્ફેટ વગેરે જેવા આયનો, ગેસીસ એટલે કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ, ખનિજ પોષક તત્વો, શુગર્સ એટલે કે શર્કરાઓ, એમિનો એસિડ્સ, ન્યુક્લિયોટાઇડ્સ વગેરે મોનોમર અથવા એક આણ્વીય સંયોજનો આવે છે. જ્યારે બૃહદ અણુઓ જટિલ હોય છે, તેમાં કાર્બોદિત, લિપિડ, પ્રોટીન્સ, ન્યુક્લિક એસિડ વગેરે જેવા પોલિમર ઘટકોનો સમાવેશ થાય છે, જેમાં લિપિડ અપવાદ છે કે જે અણુભારની દ્રષ્ટિએ ઘણું નાનું છે. બૃહદ અણુઓ પૈકી કાર્બોહાઈડ્રેટ્સ અથવા કાર્બોદિતની વાત કરીએ તો કાર્બોદિતો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. દે આર ધ ફર્સ્ટ રેસ્પાયરેટરી સબસ્ટ્રેટ, એટલે કે શ્વસન માટેનો પ્રાથમિક સ્વાસ્થ્ય પદાર્થ કાર્બોદિત છે, જેનો શ્વસનાંક આરક્યુ રેસ્પિરેટરી કોશન્ટ 1 છે. આરક્યુનું સૂત્ર છે CO2/O2, એટલે કે શ્વસન દરમિયાન મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ અને વપરાતા ઓક્સિજનનો ગુણોત્તર છે. તો ગ્લુકોઝના દહનથી C6H12O6 નું સંપૂર્ણ દહન કરવા 6 ઓક્સિજન વપરાય અને 6 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, એટલે પરિણામે આન્સર 1 મળે છે. આના વિશે વધારે ડિટેલ્સ તમે શ્વસનવાળું જે ચેપ્ટર છે 14મા ચેપ્ટરમાં ભણવાના છો. કાર્બોહાઈડ્રેટ્સ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવે છે, જેમાં હાઇડ્રોજનનું પ્રમાણ ઓક્સિજન કરતાં બમણું હોય છે, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનો રેશિયો 2:1 છે. કાર્બોદિતોને હાઇડ્રેટ્સ ઓફ કાર્બન, એટલે કે કાર્બનના હાઇડ્રાઇડ અથવા હાઇડ્રેટ્સ કહેવામાં આવે છે. એમનું સામાન્ય સૂત્ર CxH2OY અથવા CnH2OM છે, એટલે કે કાર્બન અને પાણીનું પ્રમાણ સરખું કે જુદું જુદું હોઈ શકે. સામાન્ય રીતે આપણને પ્રાપ્ત થતી ઉર્જાની કુલ ઉર્જામાંથી 55 થી 65% ઉર્જા કાર્બોદિતના ઓક્સિડેશનથી પ્રાપ્ત થતી હોય છે. અભ્યાસની સરળતા ખાતર કાર્બોહાઈડ્રેટ્સના 3 પ્રકાર લીધેલા છે: મોનોસેકરાઇડ્સ, ડાયસેકરાઇડ્સ અને પોલીસેકરાઇડ્સ. મોનોસેકરાઇડ્સ તેઓ સૌથી સરળ શર્કરાઓ છે કે જેનું આગળ જળ વિભાજન થઈ શકતું નથી, એટલે કે તેઓ સિંગલ અણુ છે, એકલ અણુ છે. હવે એમની વચ્ચેના જે લિંકેજ અથવા તો બંધ છે, રાસાયણિક બંધ, એ હોતા જ નથી બીજા અણુ સાથેના. હા, કાર્બન કાર્બન વચ્ચે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે હોય છે, પરંતુ શર્કરા વચ્ચે જે ગ્લાયકોસિડિક બંધ હોય એ આમાં હોતો નથી. સામાન્ય સૂત્રમાં મોનોસેકરાઇડમાં X=Y, એટલે કે પાણી અને કાર્બનનું પ્રમાણ સરખા જેટલું હોય છે. ગુણધર્મની વાત કરીએ તો બધા જ મોનોસેકરાઇડ ડેક્સ્ટ્રો અને લીવો એવા 2 સમઘટકો અથવા 2 સ્વરૂપો ધરાવે છે, અને એ પ્રકાશીય સમતલને ડાબી કે જમણી બાજુ રોટેટ કરવાની ક્ષમતાને આધારે પ્રકારો છે, પરંતુ આ અપવાદમાં આ પ્રકાશીય સમઘટકતા જે છે ડાયહાઇડ્રોક્સી એસિટોનમાં જોવા મળતી નથી. મોનોસેકરાઇડ્સ રેખીય અથવા ચક્રીય બંધારણ ધરાવે છે, જેમાં ચક્રીય બંધારણમાં 6 સભ્યો ધરાવતી રિંગ અથવા ચક્રને પાયરેનોસ કહેવાય છે, અને 5 મેમ્બર્ડ રિંગ્સ જે છે, એટલે કે 5 સભ્યો ધરાવતી રિંગ અથવા ચક્રીય બંધારણને ફ્યુરેનોઝ કહેવાય છે. આ પાયરેનોઝ અને ફ્યુરેનોઝ આવા નામ હાવર્થ દ્વારા આપવામાં આવેલા છે. કાર્બનની સંખ્યાના આધારે મોનોસેકરાઇડના જુદા જુદા પ્રકારો છે, જેમ કે ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ, હેપ્ટોઝ વગેરે. તો ટ્રાયોઝની વાત કરીએ, ટ્રાયોઝીઝ બહુવચન છે અને ટ્રાયોઝ એ સિંગલ એક વચન છે. ટ્રાયોઝનું સામાન્ય સૂત્ર C3H6O3 છે, એટલે કે પાણીનું પ્રમાણ કાર્બન જેટલું જ છે. અને આવી શર્કરાના 2 પ્રકાર છે, 2 ઉદાહરણ છે, ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન.
તો ગ્લિસરાલ્ડિહાઇડમાં આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ છે, આથી તેને આલ્ડો ટ્રાયોઝ શર્કરા કહેવાય છે. અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાં કીટોન ક્રિયાશીલ સમૂહ હોવાથી તેને કીટો ટ્રાયોઝ પણ કહેવાય છે. તો આલ્ડોઝ અને કીટોઝ એવા બે પ્રકાર છે. આલ્ડિહાઇડ સમૂહ હોય તો આલ્ડોઝ અને કીટોન ક્રિયાશીલ જૂથ હોય તો કીટોઝ. આ આલ્ડિહાઇડ સાથે ગ્લિસરાલ્ડિહાઇડ પૈકીની ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ નામની શર્કરા અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ DHAP અને PGAL શ્વસનની પ્રક્રિયામાં અગત્યના ઘટકો ગણાય છે. ત્યાર પછી સમજીએ ટેટ્રોઝ એટલે કે 4 કાર્બન ધરાવતી શર્કરા, જેનું સામાન્ય સૂત્ર C4H8 અને O4 છે. તો તેના બે એક્ઝામ્પલ છે, એરિથ્રોઝ અને એરિથ્રુલોઝ. એરિથ્રોઝ જે છે તેમાં આલ્ડિહાઇડ CHO ક્રિયાશીલ સમૂહ છે, તો એ આલ્ડોટેટ્રોઝ છે. અને એરિથ્રુલોઝ જે છે તે કીટોન ક્રિયાશીલ સમૂહ ધરાવતી 4 કાર્બન યુક્ત શર્કરા છે અને તેને કીટોટેટ્રોઝ કહેવામાં આવે છે. એવી રીતે પેન્ટોઝ શર્કરાની વાત કરીએ તો પેન્ટોઝ શર્કરાઓ જે છે 5 કાર્બન ધરાવે છે, જેનું સૂત્ર છે C5H10O5 અને તેના ઉદાહરણોની અંદર રિબોઝ, રિબ્યુલોઝ, ઝાયલુલોઝ, એરેબિનોઝ અને ડીઓક્સીરાઇબોઝ. રાઇબોઝ, ડીઓક્સીરાઇબોઝ અને રિબ્યુલોઝ આ 3 શુગર જે છે એ આલ્ડિહાઇડ જૂથ ધરાવે છે, તો એ આલ્ડોપેન્ટોઝ છે. જ્યારે ઝાયલુલોઝ અને એરેબિનોઝ જે છે એ કીટોપેન્ટોઝ શર્કરાના ઉદાહરણ છે. દ્રષ્ટિએ રાઇબોઝ નામની શર્કરાનું રેખીય બંધારણ જોઈએ તો તેની અંદર CHO એટલે કે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ છે અને સીધી રેખામાં ગોઠવાયેલા 5 કાર્બન ધરાવે છે, તો એ આલ્ડોપેન્ટોઝ છે. એવી રીતે ડીઓક્સીરાઇબોઝ પણ 5 કાર્બન રેખીય ગોઠવણીમાં અને આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ. પણ રિબોઝની કમ્પેરિઝનમાં તમે જુઓ તો બીજા કાર્બન પર રિબોઝ પર અથવા રાઇબોઝ પર H અને OH હતા, જ્યારે ડીઓક્સીરાઇબોઝમાં H અને H જ છે, એક ઓક્સિજનનો લોપ થાય છે. આથી ઓક્સિજન દૂર થતો હોવાથી તેનું નામ છે ડીઓક્સીરાઇબોઝ. ડી એટલે દૂર થવું, ઓક્સી એટલે ઓક્સિજન. રાઇબોઝમાંથી ઓક્સિજન દૂર કરીએ તો બને ડીઓક્સીરાઇબોઝ. અને અન્ય એક શર્કરા છે એરેબિનોઝ, પરંતુ તેમાં સેકન્ડ કાર્બન પર H અને OH ની પોઝિશન બદલાય છે. તો આ 3 રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને એરેબિનોઝ એ આલ્ડોપેન્ટોઝ એટલે કે આલ્ડિહાઇડ ક્રિયાશીલ જૂથ ધરાવતી શર્કરાઓ છે. જ્યારે કીટોપેન્ટોઝમાં કીટોન ક્રિયાશીલ સમૂહ ધરાવતી 2 શર્કરાઓ છે, રિબ્યુલોઝ અને ઝાયલુલોઝ. આ રિબ્યુલોઝ જે છે એના પ્રથમ અને 5મા કાર્બન પર જો ફોસ્ફેટ સમૂહ જોડાય તો તેને રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ કહે છે. અને RUBP એ શોર્ટ ફોર્મ છે. રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ એ પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ પ્રક્રિયક છે. હાવર્થ નામના વૈજ્ઞાનિકે શર્કરાના ચક્રીય બંધારણો દર્શાવ્યા હતા, જે પૈકી રિબોઝ અને ડીઓક્સીરિબોઝના ચક્રીય બંધારણો જોઈએ તો એની અંદર આ દરેક ખૂણામાં અહીંથી આ પહેલો કાર્બન છે, બીજો, ત્રીજો, ચોથો અને આ 5મો કાર્બન. તો આ રીતે 5 કાર્બન ધરાવતું ચક્ર જે છે એ બને છે. એવી રીતે ડીઓક્સીરાઇબોઝ પણ આ રીતે ચક્રીય બંધારણ ધરાવે છે. ફરક માત્ર એટલો છે કે તેમાં બીજા કાર્બન પર OH ના બદલે ફક્ત હાઇડ્રોજન જોવા મળે છે. તો આ થઈ ગઈ પેન્ટોઝ સુધીના મોનોસેકેરાઇડ્સની વાત, અને નેક્સ્ટ પાર્ટમાં આપણે હેક્ઝોઝ અને અન્ય કાર્બોદિતો પર ચર્ચા કરીશું.